ખાપીની બોર્ડર પર સાંસદ મનસુખ વસાવાને કડવો અનુભવ થયો છે, તેમને પોલીસે રોક્યા હતા। સમગ્ર ઘટના સામે આવી છે મનસુખ વસાવાની, જેમને કડવો અનુભવ થયો છે। ખાપીની બોર્ડર પર તેમને રોકવામાં આવ્યા હતા। પોલીસ વન વિભાગે રસ્તો રોકી આગળ ન જવા દીધાનો દાવો કર્યો છે મનસુખ વસાવાએ। પોલીસ કર્મચારીઓએ દારૂ પીધો હોવાનો સાંસદે આક્ષેપ લગાવ્યો। પોલીસ કર્મીઓએ સાંસદને અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે। અધિકારીઓની સાથે સાંસદ મનસુખ વસાવાની ઉગ્ર બોલાચાલી થઈ હતી। અધિકારીઓ અલગ વલણ અપનાવે છે। નર્મદાના ખેડૂતોને પણ જંગલ જમીન ખેડવા દેવાની માંગ મનસુખ વસાવાએ કરી છે। ખાપી બોર્ડરની જે આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં સાંસદ મનસુખ વસાવાને કડવો અનુભવ થયો છે, તેમને પોલીસે રોક્યા હતા અને સાંસદે આક્ષેપ લગાવ્યો કે પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા। પોલીસ કર્મીઓએ સાંસદને અપશબ્દો બોલ્યા હોવાનો દાવો પણ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। સાથે જ કહ્યું કે અધિકારીઓ અલગ વલણ અપનાવતા હોય છે। સમગ્ર મામલો સામે આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાપી બોર્ડર પરના આ દ્રશ્યો, જ્યાં સાંસદ મનસુખ વસાવા છે તેમને પોલીસે રોક્યા હતા। જાહેર રસ્તો તો સાગબારાથી ડેડિયાપાડા અને ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો। તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ। એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા। આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા। તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી। એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી, એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા, તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો। અમે બહુ સંયમ રાખ્યો છે, અમે બહુ સંયમ રાખ્યો છે। પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું। વધુ વિગત મેળવીએ સંવાદદાતા આશીષ પટેલ પાસેથી। આશીષ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે કે પોલીસ કર્મીઓએ ગાળો બોલી છે, તેમને રોકવામાં આવ્યા હતા મનસુખ વસાવાને, આ સમગ્ર મામલો શું છે? પોલીસ કર્મીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? સાંસદ તો કહી રહ્યા છે કે પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા। ગુજરાતમાં દારૂબંધી છે તો પોલીસ કર્મીઓ કેવી રીતે દારૂ પી શકે? ક્યાંથી આવ્યો દારૂ? હા, બિલકુલ ખાસ વાત કરીએ તો જે સાગબારાના જંગલ જમીનનો મુદ્દો છે, હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। તો છેલ્લા 25 દિવસથી આ જંગલ જમીન આદિવાસીઓને ખેડવા બાબતે પોલીસ કર્મી અને વન કર્મીઓ વચ્ચે ઝપાઝપી થાય છે, ઘર્ષણ થઈ રહ્યું છે, જેને લઈ હવે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે। અને જે સાગબારાના જે જંગલ જમીન ખેતા આદિવાસીઓ છે, જેમને હક અપાવવા માટે તેઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં મંત્રીશ્રીઓએ એમને બાહેધરી આપી હતી કે આનો ઉકેલ સુખદમાં લાવીશું। તે દરમિયાન તે છતાં પણ આજે ગઈકાલે જે મનસુખ વસાવા જે પોતાના લોકસભા પતાવી અને ગઈકાલે આવ્યા હતા, અને ત્યારબાદ તેઓ ખોપી ધામે જઈ રહ્યા હતા, ત્યારે જ જે પોલીસ કર્મીઓ, જે ઉમરપાડાના પોલીસ કર્મીઓ છે અને વન કર્મીઓ છે, તેમને રોક્યા હતા। બિલકુલ આશીષ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।